વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSc સેમેસ્ટર 6 કેમેસ્ટ્રી પેપર 8 એમાં આપણો ટૉપિક છે. આજનું ચેપ્ટરનું નામ છે ન્યુક્લિયર રસાયણોની ઉપયોગિતા. તો ગયા લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવ સમસ્થાનિકોની ઉપયોગિતા, એના અલગ અલગ પ્રકારની ઉપયોગિતાની ચર્ચા કરેલી હતી અને ઉપરાંત ક્યુ વેલ્યુની આપણે ચર્ચા કરેલી હતી. આજે આપણો ટોપિક છે પેકિંગ અંશ. બરાબર, આજનો ટોપિક છે આપણો પેકિંગ અંશ. પેકિંગ અંશ તો આપણે સેમ 5 માં તમે વૈજ્ઞાનિક આસ્ટન અને એના આધારે એનો દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આપણે સમસ્થાનિકોના દળ નક્કી કરેલા હતા, કે જેની ચર્ચા આપણે સેમ 5 માં કરેલી હતી. વૈજ્ઞાનિક આસ્ટન અને દળ સ્પેક્ટ્રોગ્રાફ અને સમસ્થાનિકોના દળ, બરાબર, એની ચર્ચા આપણે સેમ 5 માં કરેલી હતી. તો વૈજ્ઞાનિક આસ્ટને દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી દર્શાવ્યું કે સમસ્થાનિકોના દળ છે તે પૂર્ણાંક સંખ્યા કરતાં થોડા ઓછા હોય અથવા તો પૂર્ણાંક સંખ્યા કરતાં થોડી વધારે કિંમત બતાવે છે. એટલે કે કમ્પ્લીટ સમસ્થાનિકોના દળની કિંમત એ પૂર્ણાંક સંખ્યા નથી, એવું આસ્ટને દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આપણને બતાવેલું છે. એટલે કે સમસ્થાનિકોના દળ એ પૂર્ણાંક સંખ્યા નથી. અને બીજું આપણે જાણીએ છીએ કે પરમાણુઓના ન્યુક્લિયસ એ એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ધરાવે છે. પરમાણુઓનું ન્યુક્લિયસ એ અથવા તો પરમાણુના ન્યુક્લિયોન એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે. એટલે કે પરમાણુનું દળાંક એ પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા હોવાથી એ પૂર્ણાંક સંખ્યા બતાવે છે, પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. કહેવાનો અર્થ એવો છે કે દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આપણે પરમાણુના દળ નક્કી કરેલા છે તે પૂર્ણાંક સંખ્યા નથી, પણ પરમાણુનું દળાંક છે તે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોવાથી એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. એટલે કે પરમાણુનું દળ, અથવા તો આપણે એવું કહી શકીએ કે સમસ્થાનિકોના પરમાણુનું દળ અથવા એનો ભાર, પરમાણુ ભાર કોના? તો કે સમસ્થાનિકોના પરમાણુનું દળ અથવા તો પરમાણુ ભાર અને પરમાણુ દળાંક વચ્ચેનો તફાવત એક ચોક્કસ અંશ દ્વારા નક્કી કરે છે, કે જેને પેકિંગ અંશ કહેવામાં આવે છે. એટલે કે પેકિંગ અંશ છે તે પરમાણુનું દળ અથવા તો પરમાણુ ભાર અને પરમાણુ દળાંક વચ્ચેનો તફાવત દર્શાવતું એક સૂત્ર બતાવે છે, એક વ્યાખ્યા આપે છે. તો પેકિંગ અંશની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ કે પેકિંગ અંશ બરાબર સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા પરમાણુ દળાંક છેદમાં પરમાણુ દળાંક ગુણ્યા 10⁴. આ રીતે આપણે લખીએ છીએ પેકિંગ અંશ.
પેકિંગ અંશ બરાબર સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા પરમાણુ દળાંક છેદમાં પરમાણુ દળાંક ગુણ્યા 10⁴ પરમાણુ ભાર કેવો છે એ પૂર્ણાંક સંખ્યા નથી, આ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર। અને પરમાણુ દળાંક છે તે પૂર્ણાંક સંખ્યા બતાવે છે, આ અગત્યની વસ્તુ છે, બરાબર। એક આપણે ઉદાહરણ લઈએ તો કે પેકિંગ અંશ માટે આપણે બે કિંમત મળે છે। પેકિંગ અંશની કિંમત એ ધન કિંમત પણ દર્શાવે અથવા તો ઋણ કિંમત પણ દર્શાવે છે। ઋણ કિંમત છે તે પરમાણુની સ્થિરતા બતાવે છે, જો પેકિંગ અંશની કિંમત ઋણ આવે તો એની સ્થિરતા બતાવે। હવે એક આપણે ઉદાહરણ લઈએ કે જેમાં એકની અંદર પેકિંગ અંશની કિંમત પ્લસ આવે છે અને એકમાં પેકિંગ અંશની કિંમત નેગેટિવ આવે છે। તો પ્લસ કિંમત જે દર્શાવે છે પેકિંગ અંશ એની સ્થિરતા કમ્પેરેટિવલી ઓછી હોય છે। તો પહેલા આપણે જોઈએ આ એક્ઝામ્પલ તમારા VNSU માં એક્ઝામની અંદર પૂછાય છે। હાઇડ્રોજન માટે પેકિંગ અંશ, બરાબર, પેકિંગ અંશ। તો અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ભાર, હાઇડ્રોજનનો પરમાણુ ભાર બરાબર 1.0078 અને હાઇડ્રોજનનો પરમાણુ દળાંક બરાબર 1.000 જે આપણે આવત કોષ્ટકમાં બતાવેલું હોય તે પરમાણુ દળાંક। તો પેકિંગ અંશની આપણી આગળ આ વ્યાખ્યા છે, પેકિંગ અંશ બરાબર સમસ્થાનિકોનો પરમાણુ ભાર એટલે કે આ અને દળાંક એટલે કે એની પૂર્ણાંક સંખ્યા છેદમાં પરમાણુ દળાંક। તો અહીંયા આપણે લખીએ કે હાઇડ્રોજનનો પેકિંગ અંશ બરાબર સમસ્થાનિકોનો પરમાણુ ભાર એટલે 1.0078 જે દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી શોધેલો છે ઓછા પરમાણુ દળાંક એટલે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા। તો કે પરમાણુ દળાંક એટલે શું થશે 1.000 છેદમાં 1.000 પોઈન્ટ પછી તમારે 4 ડિજિટનો ઉપયોગ કરવાનો છે ગુણ્યા 10⁴। તો અહીં તમે જુઓ 70.000078 ના છેદમાં 1 ગુણ્યા 10⁴ એટલે 78। પણ કેવી કિંમત બતાવે છે? આ પ્લસ કિંમત બતાવે છે। પેકિંગ અંશની કેવી કિંમત બતાવે છે? ધન કિંમત બતાવે છે, આ પ્લસ ધન કિંમત। એટલે હાઇડ્રોજનનો પરમાણુ છે તે કમ્પેરેટિવ અસ્થાયી છે અથવા તો સ્થાયીતા એની સ્થિરતા ઓછી છે। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ આર્ગન માટે। સેમ હાઇડ્રોજન માટે પ્લસ કિંમત બતાવે છે। હવે આર્ગનનું એવું ઉદાહરણ લઈએ છીએ કે જેમાં પેકિંગ અંશની કિંમત તમારી નેગેટિવ આવે છે। તો કે આર્ગન માટે હાઇડ્રોજનની જગ્યાએ આપણે અહીંયા આર્ગન લખી કાઢીએ। આર્ગન માટે પેકિંગ અંશ, આર્ગન માટે, બરાબર। તો આર્ગનનો પરમાણુ ભાર જે દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી શોધેલો છે 39.9712 અને એનો દળાંક કે જે આવર્ત કોષ્ટકમાં આપેલો છે 40.000। હવે આ એનો પરમાણુ ભાર છે આર્ગનનો અને આ એનો દળાંક છે। આ પરમાણુ ભાર એટલે આસ્ટરને દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી શોધેલી કિંમત બતાવવામાં આવે છે અને આ દળાંક છે તેની કિંમત 40 પૂર્ણાંક સંખ્યા બતાવે છે। તો આ પેકિંગ અંશનું સૂત્ર છે સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા પરમાણુ દળાંક છેદમાં પરમાણુ દળાંક ગુણ્યા 10⁴। તો હવે હાઇડ્રોજનની જગ્યાએ આપણે લખીશું આર્ગન માટે। તો કે આર્ગન માટેનું લખીએ પેકિંગ અંશ, આર્ગન માટે પેકિંગ અંશ, આર્ગન માટે પેકિંગ અંશ બરાબર એનો પરમાણુ ભાર આર્ગનનો 39.9712 ઓછા પરમાણુ દળાંક 40.000 છેદમાં
46.000 ઇન્ટુ 10⁴ બરાબર આ કિંમત મળે છે આર્ગન માટે પેકિંગ અંશની કિંમત. તો આની તમે સાદુરૂપ આપો એટલે -7.2 વેલ્યુ આવે છે. એટલે અહીંયા તમારી માઇનસ કિંમત બતાવે છે. એટલે કે પેકિંગ અંશની કિંમત છે તે ન્યુક્લિયસની સ્થિરતા બતાવે છે. પેકિંગ અંશ શું બતાવે છે? ન્યુક્લિયસની સ્થિરતા બતાવે છે. ન્યુક્લિયસની સ્થિરતા બરાબર પેકિંગ અંશ. હવે અહીંયા ઋણ પેકિંગ અંશ માટે આપણે શું કહી શકીએ? ઋણ પેકિંગ અંશ માટે ઋણ પેકિંગ અંશ તો કે ઋણ પેકિંગ અંશ માટે આપણે એવું કહી શકીએ કે આઈન્સ્ટાઈનના સૂત્ર E = mc² અનુસાર થોડા દળનું શક્તિમાં રૂપાંતર થાય છે માટે ઋણ પેકિંગ અંશ ધરાવતા તત્વ સ્થાયી છે. એનું કારણ આ છે E = mc² ને અનુરૂપ થોડા દળનું છે તે શક્તિમાં રૂપાંતર થાય છે માટે ઋણ પેકિંગ અંશ ધરાવતા તત્વો એ સ્થાયીતા ધરાવે છે, સ્થિરતા બતાવે છે. એટલે અહીંયા તમને પહેલા હાઇડ્રોજનનું ઉદાહરણ આપીને બતાવ્યું કે હાઇડ્રોજનમાં ધન પેકિંગ અંશ છે અને આર્ગનની અંદર એ ઋણ પેકિંગ અંશ છે માટે આર્ગન છે તે સ્થિરતા છે. એ સ્થિરતા હોવાનું કારણ, સ્થિર પરમાણુ હોવાનું કારણ શું છે? તો કે આઈન્સ્ટાઈનના સૂત્ર E = mc² અનુસાર થોડા દળનું શક્તિમાં રૂપાંતર થાય છે માટે ઋણ પેકિંગ અંશ ધરાવતા તત્વો સ્થાયી હોય છે. બરાબર. હવે આના ઉપરથી એક ગ્રાફ આવે છે. એ ગ્રાફ છે તમારા પેકિંગ અંશ વિરુદ્ધ દળાંકનો ગ્રાફ છે. પેકિંગ અંશ વિરુદ્ધ દળાંકનો ગ્રાફ આપું છું. આ આવે છે તમારે, એ આપણે પહેલા દોરીએ. તો કે તમને ખબર છે કે પેકિંગ અંશની કિંમત બે પ્રકારે કિંમત હોય છે, એક ધન પેકિંગ અંશ અને એક ઋણ પેકિંગ અંશ. એટલે તમારો ગ્રાફ કેવો આવવો જોઈએ? તમે y અક્ષ ઉપર ધન પેકિંગ અંશ લો, y અક્ષ ઉપર પેકિંગ અંશની કિંમત લો છો. આ તમારું ઓરિજિન છે 0 0. તો 0 થી ઉપર કેવા કિંમત આવે? પ્લસ કિંમત આવે. બરાબર. 0 પછી આ તમારી +10 કિંમત અને અહીંયા તમારી +20 કિંમત. આ કિંમત બતાવે છે y અક્ષ ઉપર પેકિંગ અંશ અથવા તો પેક પ્રમાણ. બરાબર. અને અહીંયા આવે છે -10 અને અહીંયા તમારું, આને આપણે ડોટેડ લાઈન થી દોરીશું કેમ કે આ ઓરિજિન છે એને આપણે ડોટેડ લાઈન થી દોરીશું. આ તમારી વેલ્યુ આવશે અહીંયા -10, અહીંયા 0 થી બતાવીએ છીએ. તો અહીંયા તમારો ગ્રાફ આ રીતે મળે છે. હિલિયમ આ 25 અને અહીંયા તમારું આવે છે 200. આ રીતે તમારો પેકિંગ અંશ અથવા તો પેક પરમાણુ વિરુદ્ધ દળાંક કોના? તો કે પરમાણુ ના દળાંક 25 પછી 50 75 અહીંયા 100 125 150 ને આ 175. બરાબર. આ રીતે તમારો સ્કેલ લીધેલો છે આપણે અને આ 0. આ તમારું ધન પેકિંગ અંશ બતાવે છે. આ 0 થી નીચે તમારું ઋણ પેકિંગ અંશ બતાવે છે. એમાં તમારા 3 પોઈન્ટ છે કે જે ગ્રાફની બહાર છે. એ 3 એલિમેન્ટ છે. એક છે હિલિયમ, કાર્બન અને ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન આ 3 તત્વો એવા છે કે જેના પેકિંગ અંશની કિંમત પ્લસ છે અને એની કિંમત ઓછી છે અને ગ્રાફની બહાર છે. એટલે એ ધન પેકિંગ અંશની કિંમત ઓછી હોવાથી તે સ્થાયી છે. કાર્બન, હિલિયમ અને ઓક્સિજન. બરાબર. આ 3 તત્વો જે તમારા ગ્રાફની બહાર છે. બીજી વાત એ છે કે અહીંયા 45 ની આજુબાજુ વાળા એટલે અહીંના આ બધા
45 ની આજુબાજુ વાળા તત્વો આટલા, તો કે 45 ની આજુબાજુ વાળા જે તત્વો છે 45 જેનો પરમાણુ ભાર છે તે 45 ની આજુબાજુ વાળા તત્વો કે જેને આપણે સંક્રાંતિક તત્વો કહીએ છીએ, સંક્રાંતિ તત્વો. પહેલું આપણે જોઈએ તો મોલિબ્ડેનમ, પછી ટીસી, Ru એટલે રૂથેનિયમ, પછી RH એટલે આવશે એનું નામ રોડિયમ, પેલેડિયમ ને સિલ્વર. આ બધા તત્વો કેવા છે કે જેનો પરમાણુ ભાર લગભગ 45 ની આજુબાજુ વાળા છે અને સંક્રાંતિ તત્વો છે મોલિબ્ડેનમ, રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ અને સિલ્વર કે જે ની નેગેટિવ, અહીંયાથી તમે જુઓ કે જે ઋણ પેકિંગ અંશ અને નીચા ઋણ પેકિંગ અંશ ધરાવે છે. બરાબર, ઋણ પેકિંગ અંશ ધરાવે છે માટે સંક્રાંતિ તત્વો છે તે સ્થાયી છે. આપણે એવું કહી શકીએ કે આ તત્વો સ્થાયી છે. હવે આપણે વાત કરીએ તો કે 200 થી ઉપર 200 પરમાણુ ભાર પરમાણુ ભાર ધરાવતા તત્વો એ તમે જુઓ કે જે ધન પેકિંગ અંશ ધરાવે છે, 200 કરતા વધારે પરમાણુ ભાર છે તે ધન પેકિંગ અંશ ધરાવે છે માટે તેઓની સ્થિરતા ક્રમશઃ ઘટતી જાય છે. 200 થી ઉપર જાઓ એટલે આ જે તત્વો છે અહીંથી 200 થી ઉપર 200 થી ઉપર પરમાણુ ભાર ધરાવતા તત્વોની સ્થિરતા ઘટતી જાય છે. કેમ? તો કે પેકિંગ પ્રમાણની કિંમત અહીંયા ધન આવવા માંડે છે અને 230 થી વધારે તત્વો કેવા છે? રેડિયો એક્ટિવ છે કે જેનું વિખંડન સહેલાઈથી થાય છે. ખ્યાલ આવે છે? 230 થી વધારે પરમાણુ ભાર ધરાવતા તત્વો એટલે આપણે વાત કરીએ 92 યુરેનિયમ 235. આ યુરેનિયમ તમે જાણો છો કે રેડિયો એક્ટિવ તત્વ છે કે જેનું વિખંડન સહેલાઈથી થાય છે અને અહીંયા તમે જુઓ કે 230 થી ઉપર જાઓ એટલે તમારા પેકિંગ અંશની કિંમત વધુ ધન બનતી જાય છે, એટલે ધન કિંમત વધતી જાય છે, એને લીધે તમારા તત્વો છે, પરમાણુ છે તે અસ્થાયી બને છે અને 230 થી વધારે પરમાણુ ભાર ધરાવતા તત્વો કે જે રેડિયો એક્ટિવ બનતા જાય છે અને એનું વિખંડન સહેલાઈથી થાય છે. તો અહીંયા આપણે પેકિંગ અંશની આપણે વાત કરી તો પેકિંગ અંશ એ બીજું કશું જ નહીં, પરમાણુ ભાર અને પરમાણુ દળાંક વચ્ચેનો તફાવત બતાવે છે. એને આપણે પરમાણુ ભાર અને પરમાણુ દળાંક વચ્ચેનો એક રેશિયો બતાવીએ છીએ કે જેને આપણે પેકિંગ અંશ કહીએ છીએ. પેકિંગ અંશ બે કિંમત ધરાવે છે, ધન કિંમત ધરાવે છે અને ઋણ કિંમત ધરાવે છે. જે તત્વો પેકિંગ અંશની ઋણ કિંમત ધરાવે છે તે તત્વો સ્થાયી છે. કેમ? તો કે આઈન્સ્ટાઈનના સૂત્ર E = mc² પ્રમાણે અમુક દળનું શક્તિમાં રૂપાંતર થાય છે માટે એવા તત્વો સ્થાયી છે. હવે આપણે અહીંયા ગ્રાફ દોરેલો છે પેકિંગ અંશ વિરુદ્ધ દળાંકનો. તો અહીંયા તમારું ઓરિજિન છે, આ ઓરિજિન થી ઉપર તમારી પેકિંગ પ્રમાણ થતો પેકિંગ અંશની પ્લસ કિંમત બતાવે છે, આ ઓરિજિન થી નીચેની કિંમત છે એ માઈનસ પેકિંગ અંશ બતાવે છે. આ ગ્રાફ મે પેક પ્રમાણ વિરુદ્ધ દળાંકનો ગ્રાફ છે. તો આ ગ્રાફમાં તમે જુઓ તો 45 ની આજુબાજુ ધરાવતા તત્વો એટલે તો 45 ની આજુબાજુ ધરાવતા તત્વો છે તે મોટે ભાગે કેવા બતાવે છે? ઋણ પેકિંગ અંશ અને મેક્સિમમ ઋણ પેકિંગ અંશ ધરાવે છે માટે આવા તત્વો સ્થાયી છે અને આવા તત્વો સંક્રાંતિ તત્વો છે. ઋણ પેકિંગ અંશ નીચા ઋણ પેકિંગ અંશને લીધે સ્થાયી છે. 200 થી ઉપર પરમાણુ ભાર ધરાવતા તત્વોમાં
ધન પેકિંગ અંશ થતા જાય છે, ધન એક પેકિંગ અંશ વધતા જાય છે અને 230 થી ઉપરના પરમાણુ ભાર ધરાવતા તત્વો રેડિયો એક્ટિવ થાય છે અને રેડિયો એક્ટિવ બને છે અને એનું વિખંડન સહેલાઈથી થાય છે. એટલે અહીંયા આપણે વાત કરી પેકિંગ અંશની. હવે આપણે બીજો ટોપિક લેવાનો છે દળ ક્ષતિ અને બંધન શક્તિ. બરાબર, દળ ક્ષતિ અને બંધન શક્તિ. નવો ટોપિક છે આપણો દળ ક્ષતિ અને બંધન શક્તિ. તો પહેલામાં પહેલું દળ ક્ષતિ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો દળ ક્ષતિ છે એને આપણે લેમ્બડા એમ ડેલ્ટા એમ થી બતાવીએ છીએ દળ ક્ષતિને. તો હવે તમને એ પણ ખબર છે કે કોઈ પણ પરમાણુ છે તે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા ઘટક કણોથી બનેલા હોય છે. તો આ ઘટક કણોનું કુલ દળ એ જે તે પરમાણુના દળ કરતાં અથવા તો આપણે એવું કહી શકીએ કે એ પરમાણુના દળ કરતાં વધારે હોય છે. એટલે કે ઘટક કણોનું કુલ દળ એ જે તે પરમાણુના દળ કરતાં વધારે હોય છે. એટલે કે ઘટક કણોનું કુલ દળ અને પરમાણુ દળ વચ્ચેના તફાવતને આપણે કહીએ છીએ દળ ક્ષતિ. બરાબર. તો હવે આપણને ખબર છે કે બધા જ પરમાણુ છે તે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે, જેને આપણે ઘટક કણ કહીએ છીએ. બરાબર. હવે આ ઘટક કણોનું કુલ દળ અને પરમાણુનું દળ એ વચ્ચેનો જે તફાવત છે એને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. તો હવે આપણે જોઈએ તો કે પ્રાયોગિક પરિણામોને આધારે નક્કી કરી શકાયું છે કે પરમાણુનું દળ મુક્ત ઘટક કણોના કુલ દળ કરતાં થોડું ઓછું હોય છે. બરાબર. તો કે ધારો કે કોઈ એક તત્વ લઈએ આપણે, ધારો કે કોઈ એક તત્વ કે જેને આપણે x થી બતાવીએ છીએ, ZXA. કોઈ એક આ એલિમેન્ટ છે, આપણે કોઈ તત્વ લીધેલું છે x કે જેનો પરમાણુ ક્રમાંક Z છે અને એનો પરમાણુ ભારાંક A છે. તો આપણે એવું કહી શકીએ કે આ તત્વની અંદર Z નંબર ઓફ પ્રોટોન છે, પ્રોટોન Z એ પ્રોટોનની સંખ્યા થઈ, Z ન્યુટ્રોનની સંખ્યા, Z એ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ અને A - Z છે તે ન્યુટ્રોનની સંખ્યા થશે. એટલે આપણે જે તત્વ લીધેલું છે એના આધારે આપણે દળ ક્ષતિનું સૂત્ર તારવવાનું છે. તો કે Z છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, Z પ્રોટોનની સંખ્યા છે અને A - Z છે તે ન્યુટ્રોનની સંખ્યા છે. હવે એનો ધારો કે પરમાણુ ભાર, એનો માસ ઓફ Z, અથવા તો આપણે એવું કહી શકીએ કે આ એમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને A - Z છે તે ન્યુટ્રોનની સંખ્યા છે. હવે એમાં રહેલા ઘટક કણોનું દળ લખીએ. ઘટક કણોનું દળ m' આપણે લખીએ તો m' બરાબર Z પ્રોટોનની સંખ્યા અને માસ ઓફ પ્રોટોન, એટલે કે પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન પ્લસ Z માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ A - Z માસ ઓફ ન્યુટ્રોન. હવે આપણને ખબર છે કે આ Z છે તે કોમન આવી જશે એટલે Z માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ માસ ઓફ પ્રોટોન પ્લસ A - Z માસ ઓફ ન્યુટ્રોન છે. કોના માટે લખેલું છે? તેના ઘટક કણોનું કુલ દળ છે. હવે તમને ખબર છે કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે અને એક
પ્રોટોન છે. તો અહીંયા આ માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોનની જગ્યાએ z માસ ઓફ હાઇડ્રોજન લખું છું પ્લસ a માઇનસ z માસ ઓફ ન્યુટ્રોન. આ મારા ઘટક કણોનું દળ છે. અને આઇસોટ્રોપિક પદ્ધતિથી અથવા તો આપણે એવું કહી શકાય કે દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આપેલા એલિમેન્ટ છે x એનું દળ છે તે m છે. m એ આપેલા તત્વનું દળ છે. તો દળ ક્ષતિ એટલે શું થશે? દળ ક્ષતિ બરાબર ડેલ્ટા m બરાબર m ડેશ માઇનસ m. માટે આપણે આવું લખી શકીએ z માસ ઓફ હાઇડ્રોજન પ્લસ a માઇનસ z માસ ઓફ ન્યુટ્રોન માઇનસ m. ક્લિયર? આ તમારા દળ ક્ષતિનું સૂત્ર આવેલું છે. બરાબર? તો દળ ક્ષતિને અનુરૂપ જે શક્તિ મળે છે ડેલ્ટા mc² એને બંધન શક્તિ કહેવામાં આવે છે. દળ ક્ષતિ ડેલ્ટા m ને અનુરૂપ જે શક્તિ મળે છે એને આપણે બંધન શક્તિ કહીએ છીએ. હવે એક થોડું ઉદાહરણ તમને આપી દઉં એટલે થોડો ખ્યાલ આવી જાય કે ધારો કે હું કોઈ એક એલિમેન્ટ લઉં છું, 6 કાર્બન 13 કાર્બનનો આઇસોટોપ્સ છે. તો અહીંયા મારા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 6. કેમ કે આને આપણે z કહીએ છીએ અને આને આપણે પરમાણુ ભાર કહીએ છીએ. એટલે ન્યુટ્રોનની સંખ્યા બરાબર a માઇનસ z એટલે કે 13 ઓછા 6 એટલે 7 કિંમત આવશે. આ મેં તમને કોઈ એક કાર્બનનો સમસ્થાનિક લીધેલો છે 6 કાર્બન 13. એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, પ્રોટોનની સંખ્યા 6 છે અને ન્યુટ્રોનની સંખ્યા 13 ઓછા 6 એટલે 7 છે. એટલે તમને જ્યારે આ રીતે સંખ્યા મળી જાય પછી એ માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન તમને દાખલામાં એની કિંમત આપેલી હશે અને આવું એલિમેન્ટ આપેલું હશે, આવું કોઈ તત્વ આપેલું હશે. આ 6 કાર્બન 13 એના આધારે તમારે તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે, પ્રોટોનની સંખ્યા કેટલી આવે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે. એ તમારે આ સૂત્રમાં મૂકવાની. માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન તમને દાખલાની અંદર આપેલું હશે. એની આધારે તમે દળ ક્ષતિ શોધી શકો છો. દળ ક્ષતિ એટલે ડેલ્ટા m ઘટક કણોનું દળ ઓછા તમારા તત્વનું દળ, એ બંને વચ્ચેનો જે તફાવત આવે છે એને દળ ક્ષતિ કહેવાય. અને આ દળ ક્ષતિને અનુરૂપ ડેલ્ટા m ને અનુરૂપ જે શક્તિ મળે છે mc² એને બંધન શક્તિ કહેવામાં આવે છે. બરાબર? આ વાત પૂરી થઈ. હવે બંધન શક્તિની વાત તમને ખબર છે તો બંધન શક્તિની બે રીતે તમે વ્યાખ્યા આપી શકો. પહેલી વાત એ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન માંથી પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કણોમાંથી ન્યુક્લિયસ ની રચના થાય ત્યારે મુક્ત થતી શક્તિ કે જેને બંધન શક્તિ કહેવામાં આવે છે. તો બંધન શક્તિની વ્યાખ્યા લખેલી છે. તો બંધન શક્તિ એટલે શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોન કણોમાંથી ન્યુક્લિયસની રચના થાય ત્યારે મુક્ત થતી શક્તિ. બરાબર? મુક્ત થતી શક્તિ. અથવા આપણે તમે એમ પણ કહી શકો કે ન્યુક્લિયસમાંના પ્રોટોન અને ન્યુટ્રોન કણો છૂટા પાડવા માટે આપવી પડતી શક્તિ. બરાબર?
એટલે બંધન શક્તિ બે પ્રમાણે તમે કહી શકો. બંધન શક્તિ તમે બે પ્રમાણે કહી શકો. પહેલું છે તમારી પ્રોટોન અને ન્યુટ્રોન કણોમાંથી ન્યુક્લિયસની રચના થાય ત્યારે મુક્ત થતી શક્તિ, બરાબર, મુક્ત થતી શક્તિ, અથવા ન્યુક્લિયસમાંના પ્રોટોન અને ન્યુટ્રોન કણોને છૂટા પાડવા માટે આપવી પડતી શક્તિ કે જેને આપણે બંધન શક્તિ કહીએ છીએ. હવે બંધન શક્તિ છે તો બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન પણ આપણે શોધી શકીએ છીએ. એક ન્યુક્લિયન માટે જરૂરી શક્તિને આપણે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન કહીએ છીએ, બરાબર. એક ન્યુક્લિયન માટે આપણે જે શક્તિ મેળવીએ છીએ એને બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન કહીએ છીએ. તો અહીંયા આપણે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયનની વાત કરીએ. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન, બરાબર. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયનની આપણે વાત કરીએ તો બંધન શક્તિ છેદમાં ન્યુક્લિયનની કુલ સંખ્યા, બરાબર. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન બરાબર ન્યુક્લિયસની બંધન શક્તિ છેદમાં ન્યુક્લિયોનની કુલ સંખ્યા, ન્યુક્લિયોન એટલે તમને ખબર હોવી જોઈએ કે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાને ન્યુક્લિયોન કહેવાય. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનને ન્યુક્લિયોન ની સંખ્યા, બરાબર. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન એટલે તમને બંધન શક્તિ મળી કોની? તો કે ન્યુક્લિયસની બંધન શક્તિ તમને મળે છે. એ ન્યુક્લિયસની બંધન શક્તિને તમારા ન્યુક્લિયોનની કુલ સંખ્યાથી તમે ડિવાઈડ કરો એટલે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન મળે. અથવા તમે એમ પણ કહી શકો કે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન બરાબર ન્યુક્લિયસની બંધન શક્તિ છેદમાં પરમાણુ દળાંક એ. હમણાં તમને વાત કરેલી કે 6 કાર્બન 13 છે તો આ 13 ને ન્યુક્લિયોનની સંખ્યા કહેવાય અથવા એને પરમાણુ દળાંક કહેવાય એ. એટલે આપણે ચર્ચા કરીએ છીએ દળ ક્ષતિ અને બંધન શક્તિની. દળ ક્ષતિ એટલે કે પરમાણુના ઘટક કણોનું કુલ દળ અને પરમાણુનું દળ વચ્ચેનો જે તફાવત છે એને આપણે દળ ક્ષતિ ડેલ્ટા એમ થી બતાવીએ છીએ. તો ડેલ્ટા એમ ને અનુરૂપ મળતી શક્તિ કે જેને ડેલ્ટા mc² કહીએ છીએ એને બંધન શક્તિ કહીએ છીએ. બંધન શક્તિની વ્યાખ્યા તમે બે રીતે કહી શકો કે પ્રોટોન અને ન્યુટ્રોન કણોમાંથી ન્યુક્લિયસની રચના થાય ત્યારે મુક્ત થતી શક્તિને બંધન શક્તિ કહેવાય. અથવા તમે એવું પણ કહી શકો કે ન્યુક્લિયસમાંના પ્રોટોન અને ન્યુટ્રોન કણોને છૂટા પાડવા માટે આપવી પડતી શક્તિ, બરાબર. આ થઈ બંધન શક્તિની વાત. હવે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન એટલે એક ન્યુક્લિયોન માટે કેટલી બંધન શક્તિ હોય છે એ તમને આ રીતે મળે છે. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન એક ન્યુક્લિયોન માટે. તો કે આ જે તમને ન્યુક્લિયસની બંધન શક્તિ મળે છે એને તમે ન્યુક્લિયોનની કુલ સંખ્યાથી તમે ડિવાઈડ કરો છો, ભાગો છો એને. ન્યુક્લિયોનની સંખ્યા એટલે શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનમાં રહેલી સંખ્યાને ન્યુક્લિયોનની સંખ્યા કહેવાય. હમણાં આપણે ઉદાહરણ આપેલું તો 6 કાર્બન 13 માં 6 પ્રોટોન છે, 6 ઇલેક્ટ્રોન છે અને 7 ન્યુટ્રોન છે. તો અહીંયા જે આપણે a થી બતાવીએ છીએ, એક કોઈ એલિમેન્ટ આપણે શરૂઆતમાં લીધો તો x કોઈ એલિમેન્ટ છે, a એનો z એનો પરમાણુ ક્રમાંક છે અને a પરમાણુ દળાંક છે. તો ન્યુક્લિયોનની સંખ્યા એટલે એના પરમાણુ દળાંક a વડે આપણે દર્શાવીએ છીએ. એટલે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન બરાબર ન્યુક્લિયસની બંધન શક્તિ છેદમાં પરમાણુ દળાંક. આનો ઉપયોગ તમારે દાખલામાં કરવાનો છે. એક સૂત્ર તમારે એક આ છે દળ ક્ષતિનું, બરાબર. દળ ક્ષતિનું તમારે એક આ સૂત્ર છે માસ ઓફ z માસ ઓફ પ્રોટોન પ્લસ a - z માસ ઓફ ન્યુટ્રોન માઈનસ m
એ તમારા દળ ક્ષતિની કિંમત બતાવે છે. દળ ક્ષતિ એ તમારે સૂત્રમાં મૂકીને દળ ક્ષતિ શોધવાની છે. હવે આ ડેલ્ટા એમ ની તમને જે કિંમત મળે છે ને mc² થી ગુણાકાર કરો અથવા તમે ડેલ્ટા એમ ગુણ્યા 931 કરો જે તમારા સેમ 5 માં આવી ગયેલું છે એટલે તમને બંધન શક્તિ મળશે. બંધન શક્તિ શોધાઈ જાય પછી એના પરમાણુ દળાંકથી તમે ડિવાઈડ કરો એટલે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન મળે છે. બરાબર, આપણે અહીં સુધી રાખીએ. હવે આપણે આવતા લેક્ચરમાં